પ્રોપર્ટી થઈ ગઈ, બધા છોકરાને મકાન આપી દીધા, 3 મિલિયન બાઉન્ડ પડ્યા છે બેંકમાં, આવું બધું જોઈ લીધું, ખાઈ પી લીધું, હવે કઈ વાંધો નથી, બહુ કમાઈ લીધું. એ તમારી કમાણી નથી. જિંદગીની સાચી કમાણી એ છે જન્મ લાભ પરમ પુંસ અંતે નારાયણ સ્મૃતિ. અંત કાળે મરતી વખતે જો નારાયણ યાદ આવે એ તમારી કમાણી છે. ભાગવત આજ વિશ્વની સામે ભગવાનનો વાચન. શ્રી વૃંદાવન કા સ્થલ હો, મેરે મુખ में तुलसी दल हो, मेरे मुख में तुलसी दल हो, श्री वृंदावन का स्थल हो, मेरे मुख में तुलसी दल हो, श्री वृंदावन का स्थल हो, मेरे मुख में तुलसी दल हो, विष्णु चरण का जल हो, जब प्राण तन से निकले, विष्णु चरण का जल हो, फिर प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले. ભક્ત કવિ વિદ્યાનંદનું આ ભજન બહુ જાણીતું છે, તમે સાંભળ્યું જ હશે. અલગ અલગ ઘણા રાગમાં ગવાય છે. અને શું એને પ્રાર્થના કરી છે કે હે ભગવાન, મારું જ્યારે મરણ આવે તો શું થાય? શ્રી વૃંદાવન કા સ્થળ હો, મારું શરીર ક્યાં હોય? વૃંદાવનમાં હોય. ગંગાજીનો કે મથુરાજીનો તટ હોય અને મારા મુખમાં અંતકાળે તુલસીનું જલ હોય. અને પછી કહે છે કે હે કનૈયા, જ્યારે મારું મરણ થાય તો તું મારી સામે હોય, પણ કેવો કનૈયો હોવો જોઈએ? સાંભળો શબ્દ. હરિ બોલ. સિર શોભતા મુકુટ હો, મુખડે पे काली लट हो, सिर शोभता मुकुट हो, मुख पे काली लट हो, यही ज्ञान मेरे घट हो, जब प्राण तन से निकले, यही ज्ञान मेरे घट हो, जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले. सन्मुख सांवरा खड़ा हो, बंसी में स्वर भरा हो, सन्मुख सांवरा खड़ा हो, बंसी में सुर भरा हो, फिर चार चरण धरा हो. કેવો લાગવો જોઈએ કનૈયો? માથા ઉપર મુકટ હોય, મોર પીંછ હોય, મુખડે पे કાલી લટ હો. અને કનૈયો જ્યારે ગાયો ચરાવવા જાતો તો એ દોડે, પવન આવતો હોય તો એને લીધે કનૈયાના વાળ વિખાઈ જાય. અને અત્યારે ઓલા બહેનો ફેશનમાં વાળ રાખે ને, એમ કનૈયાને બ્યુટી પાર્લરમાં ન જવું પડતું, પણ ઓટોમેટિકલી એ વાળની લટ આવી જાય. કનૈયાના મુખ
મુખડે पे काली लट हो कन्हैयाના મોઢા ઉપર કાળી લટ આવી જાય સન્મુખ સાંવરા ખડા હો અને કનૈયો ખાલી નો ઉભો હોય કેમ ઉભો હોય વાંસળી લઈને જ્યારે મારું મરણ આવે ને મારો દેહ આવે મને યમના દૂત ન દેખાય પણ મને આવી રીતે કનૈયો દેખાવો જોઈએ કે વાંસળી લઈને ઉભો હોય જાણે મને તેડવા આવ્યો હોય અને એ કનૈયો હસતો હસતો વાંસળીમાં સૂર ભરતો હોય અને તીરછા ચરણ ધરાવો એક પગ ઉપર બીજા પગની આંટી જે આ તમે જોઈ શકો ભગવાનનો કૃષ્ણનો પગ ત્યાં એક પગ હોય અને બીજો પગ એવી રીતે આંટી રાખીને કનૈયો આવે આવું જો અંતકાળે બની જાય ને તમારો મારો બધાનો બેડો પાર થઈ જાય આ મૂડી આ સાચી દોલત છે આ ભીષ્મની સામે આવી રીતે કનૈયાને લેવા માટે આપણને તો ઓય બાપા ઓય માળી ડોક્ટર ઇન્જેક્શનો ભરીને ઊભા છે ઈ દેખાશે યમના દૂતો દેખાશે આ ભજન કરો
કરવામાં આવશે